નમસ્કાર વાલા મિત્રો, જય શ્રી કૃષ્ણ. ભક્તિ સત્સંગ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. તો અને આજના વિડીયોમાં આપણે જાણીશું કે દેવપોળી એકાદશીનું મહત્ત્વ, તેની પૌરાણિક કથા અને આ દિવસે આપણે શું કરવું જોઈએ. તો આ વિડીયો તમે બધા અંત સુધી જરૂરથી જોજો કે દેવપોળી એકાદશી ક્યારે છે, એનું મહત્ત્વ શું છે. તો દેવપોળી એકાદશી આ વખતે અષાઢ સુદ 11 ને 25 જુલાઈને શનિવારના દિવસે છે. અને એને દેવપોળી એકાદશી કેમ કહેવામાં આવે છે, તો કે આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ 4 મહિના માટે ક્ષીરસાગરમાં શેષનાગની શૈયા ઉપર યોગ નિંદ્રામાં પ્રવેશ કરે છે. આ દિવસથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. તો કારતક સુદ એકાદશી એટલે કે દેવઉઠી એકાદશી સુધી તો આ 4 મહિના શુભ કાર્ય નથી થતા, જેવા કે ગૃહ પ્રવેશ છે, લગ્ન છે, આવા બધા. પણ આ 4 મહિના જે ચાતુર્માસના છે એ દરમિયાન આપણે જપ, તપ, દાન, પુણ્ય, ભક્તિ, સત્સંગ, ભજન એ બધાનું આપણને વિશેષ ફળ મળે છે. અને આ દિવસથી જ નાની બાળાઓ માટેના ગૌરી વ્રત પણ આ દેવપોળી એકાદશીથી શરૂ થાય છે, જે પૂનમ સુધી કે નાની બાળાઓ ગોરો કરે છે, જેને ગૌરી વ્રત કહેવામાં આવે છે. 5 દિવસ મોડું ખાય છે અને જવારાની પૂજા કરે છે. અને રાત્રે 5મા દિવસે રાત્રે જાગરણ કરી અને પછી જળાશયમાં એને પધરાવી આવે છે. પછી વ્રતના પારણા કરે છે. દેવપોળી એકાદશીની કથા તો કે પ્રાચીન સમયમાં માંધાતા નામના એક ધર્મિષ્ઠ અને પ્રજાવત્સલ રાજા હતા. તેના રાજ્યમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હતી. એક વખત અચાનક એના રાજ્યમાં ભયંકર દુકાળ પડ્યો. 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, સતત 3 વર્ષ સુધી વરસાદ ન થયો. નદીઓ સુકાઈ ગઈ, તળાવ પણ સુકાઈ ગયા અને ખેતરો પણ ઉજ્જળ બની ગયા. ના તો પશુઓને ખાવા અનાજ પાણી કે ના તો મનુષ્યને ખાવા માટે. અને એના રાજ્યમાં પશુઓ અને માનવીઓ પણ ભૂખે ટળવળવા માંડ્યા. આ જોઈ અને રાજા માંધાતાને ખૂબ જ દુઃખ થયું. તેણે વિચાર્યું કે મારી પ્રજાએ એવું તો કયું પાપ કર્યું છે કે જેની આ દશા થઈ છે. એ અત્યંત દુઃખી થઈ ગયો. અંતે તે પછી મહાન ઋષિ અંગિરા મુનિના આશ્રમે ગયો અને એમને પ્રણામ કરી અને વિનંતી કરી અને મહર્ષિને કહ્યું, પોતાના દુઃખની વાત કરી કે મારા રાજ્યમાં આ સંકટ છે, તો મારી પ્રજાને આ સંકટમાંથી બહાર લાવવાનો કોઈ ઉપાય બતાવો. તો મુનિશ્રીએ ધ્યાન ધરી અને પછી રાજાને કહ્યું કે રાજન, જે આવતી એકાદશી છે તે અષાઢ સુદ એકાદશી, દેવપોળી એકાદશી છે. તો આ દિવસે તું પણ વ્રત કર અને તારી પ્રજાને પણ આ વ્રત કરવાનું કહે. આખો દિવસ તમે એનો ઉપવાસ કરજો, હરિકીર્તન કરજો, દાન પુણ્ય કરજો. એનાથી તમને જરૂર ફાયદો થશે અને ભગવાન શ્રી હરિની કૃપા તમારા ઉપર ઉતરશે. રાજા માંધાતાએ રાજ્યમાં આવી અને પછી પ્રજાને પણ કહ્યું કે આપણે બધાએ અષાઢ સુદ એકાદશીનું વ્રત કરવાનું છે. અને રાજાએ પણ વ્રત કર્યું અને સાથે સાથે પ્રજાને પણ આ વ્રત કરવાનું કહ્યું. આખો દિવસ આ લોકોએ એકાદશીનું વ્રત કર્યું, દાન પુણ્ય, જપ, તપ અને રાત્રિ જાગરણ પર કર્યું. આથી પછી શ્રી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને સમય જતાં પછી કાળા ગોળ વાદળ છવાયા અને વરસાદ પણ વરસ્યો. નદી નાળા ફરી છલકાઈ ગયા અને ખેતરોમાં પણ લીલાછમ ખેતર પણ થઈ ગયા. અને સમય જતાં પછી એના રાજ્યમાં ફરી સુખ અને સમૃદ્ધિ પાછી આવી ગઈ. તો આવો હતો આ અષાઢ સુદ એકાદશીનો વ્રતનો પ્રભાવ કે ભગવાન શ્રી હરિની કૃપા એમના ઉપર ઉતરી અને ફરી એમના રાજ્યમાં જેવું પાછું હતું એવી સુખ, શાંતિ અને સાહેબી પાછી આવી ગઈ. તો કહેવાનો તાત્પર્ય એટલો જ કે આપણે ભગવાન ઉપર શ્રદ્ધા રાખીએ તો ભગવાન આપણું કાર્ય અવશ્ય કરે છે. તો પહેલાં તો આપણે ભગવાન પર શ્રદ્ધા રાખવી જોઈએ.
અને હવે એકાદશીના દિવસે વિશેષ તો આપણે શું કરવું જોઈએ? તો સવારે નાહી ધોઈ અને પવિત્ર થઈને આપણું ઘર પાવન કરીને, આંગણું પાવન કરીને, નિત્ય જે આપણે પૂજા કરતા હોય છે એ નિત્યક્રમ પ્રમાણે આપણે પૂજા કરવાની. ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની મૂર્તિ હોય તો એમની પૂજા કરવાની. નાના બાળ ગોપાળ હોય તો સ્નાનદી એમનું કરાવી અને નવા વસ્ત્ર પહેરાવી અને એમને પૂજા અર્ચના કરવાની, એમને ભોગ ધરાવવાનો માખણ મિશ્રીનો, અને આખો દિવસ ઉપવાસ કરવાનો, ફરાળ કરવાનો, રાત્રે જાગરણ કરવાનું. અને બીજા દિવસે બારસના દિવસે પછી વ્રતનું પારણા કરવાના કે બારસના દિવસે વ્રત છોડવાનું. આવી રીતે આપણે આ એકાદશીનું વ્રત કરવાનું. તો જે આ એકાદશી અષાઢ સુદ એકાદશી 25 જુલાઈ અને શનિવારે છે. અને આ તો દેવ પોળી એકાદશી કહેવાય છે, એટલે મોટામાં મોટી એકાદશી છે. તો તમે બધા પણ આ એકાદશીનો જરૂરથી લાભ લેજો અને ભગવાન શ્રી હરિની કૃપા આપ સર્વ ઉપર ઉતરે અને ભગવાન શ્રી હરિ બધા ઉપર પ્રસન્ન થાય એવી પ્રાર્થના. ઓમ નમો ભગવતે વાસુદેવાય.